ભુજના હૃદયસમા હમીરસર તળાવ પર ફરી એકવાર રંગીન ઉજવણી જોવા મળી હતી। કચ્છી નવું વર્ષ તથા અષાઢી બીજ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરાયું હતું, જેના ઉદ્ઘાટન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું નેતૃત્વ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કરવામાં આવ્યું, જેમણે એક દાયકા બાદ ફરી કાર્નિવલને જીવંત બનાવ્યું છે। કાર્નિવલમાં 3000થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો, જ્યારે 64થી વધુ ઝાંકી ફ્લોટ કચ્છિયત અને સંસ્કૃતિને રજૂ કરતા જોવા મળ્યા। શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોને સમાવીને સમગ્ર કાર્યક્રમ એક લોકોત્સવમાં રૂપાંતરિત થયો હતો। સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ કાર્નિવલ કચ્છના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક છે। આપણે કચ્છના નવનિર્માણ સાથે પરંપરાને પણ વંદન કરીએ છીએ। કાર્નિવલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભુજમાં ઉમટી પડ્યા હતા। બીજ એટલે આપણું કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની સૌને શુભકામનાઓ। અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ કાર્નિવલનું હમણાં જ લોકાર્પણ અને ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં થયું। અનેક આગેવાનો, ધારાસભ્યો, સૌ લોકો જોડાણા। 60થી વધારે કૃતિઓ અને 3000થી વધારે કલાકારોએ ભાગ લીધો છે। સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ સૌએ એક આ લોક ઉત્સવ બનાવ્યો છે। આજે જ્યારે કચ્છી નવું વર્ષ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સવારે એકના માધ્યમથી સૌને શુભકામના પાઠવી છે। અને તમારા માધ્યમથી હું સૌનો આભાર માનું છું કે આજે સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સવ સૌ માણી રહ્યા છે। તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું।